અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે વાત કરીએ અન્ય સમાચારની તો અમદાવાદમાં અમિત શાહના હસ્તે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ કરાશે. અંદાજિત 20 લાખ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે. વૈષ્ણોદેવીથી આંબલી, શાંતિપુરા થઈને સાબરમતી સુધી નાખવામાં આવી છે આ લાઇન. 326 કરોડના ખર્ચે અમૃત 2 યોજના અંતર્ગત ટ્રંક લાઇન તૈયાર કરાઈ છે. અંદાજે 27 કિલોમીટરના વિસ્તારને આવરી લેતી વિશેષ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરાયું છે. માઇક્રો ટનલિંગ પદ્ધતિ દ્વારા આ કામ પૂર્ણ થયું છે. અમદાવાદ શહેરનો સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર એટલે કે બોપલ અને સહેલા કે જ્યાં રહેતા રહીશો છે તે પાછલા કેટલાય સમયથી જે સમસ્યાઓનો સામનો કરતા હતા, ત્યારબાદ તેમના સાંસદ અમિત શાહને રજૂઆત કર્યા બાદ કેટલાક વિકાસ કાર્યો છે તે કરવામાં આવ્યા છે, પૂર્ણ થઈ ચૂક્યા છે. સ્થાનિક ધારાસભ્ય આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. અમિતભાઈ, લગભગ 15 લાખ લોકો છે જેને આજે થનારા કાર્યોથી સીધો લાભ થશે, કઈ રીતે જોઈ રહ્યા છો, શું મહત્વ? તમે સાચું કીધું કે અમદાવાદનો સૌથી ઝડપથી વિકસતો આ વિસ્તાર છે સેલા, એપલવુડ અને જે આખો એરિયા છે, આ એરિયાની અંદર માનનીય સાંસદ શ્રી અમિતભાઈ શાહની હંમેશ માટે આખા મત વિસ્તારની જેમ એક વિશેષ ધ્યાન રહેતું હોય છે. વિસ્તારની અંદર જે વરસાદી પાણી હોય કે વિસ્તારના વિકાસના કારણે જે ખૂબ નવી સોસાયટીઓ હોવાના કારણે જે ગટર લાઇનની નવી જરૂરિયાતો ઊભી થઈ હોય, આ નવી જરૂરિયાત ઊભી થાય એને સંતોષવા માટે એમણે જે ગતિથી કામ કર્યું છે આ અદ્ભુત છે. 27,719 મીટર એટલે લગભગ 27.5 કિલોમીટરની લાઇન એ બહુ જ ટૂંકા ગાળાની અંદર નાખવી. 326 કિલોમીટરની વેસ્ટર્ન ટ્રંક લાઇન અને બાકી જે એના માળખાગત સુવિધાઓ બીજી 175 કરોડના હોય એ 501 કરોડ રૂપિયા ખર્ચી અને આ વિસ્તારના લગભગ 15થી 20 લાખ લોકોને આ પ્રકારની યોજનાનો લાભ મળે અને જે એરિયા એકદમ બ્યુટીફુલ બને, સ્વચ્છ બને, આ દિશામાં પગલું થયું. જે પ્રકારના માળખાગત કેપેસિટીનું નિર્માણ છે એની તરફ હું ધ્યાન ખેંચવા માગું છું. અત્યારની કેપેસિટી જ્યારે આ 80 MLTની અંદર આ ક્ષમતાથી જ્યારે કામ ચાલશે, પરંતુ આની ક્ષમતા 300 MLT સુધી ખેંચવાની છે. એટલે હજી આના કરતાં પણ એમ તમે સમજો કે 3 થી 4 ગણી સોસાયટીઓનું નિર્માણ થાય ને તો પણ એ ગટરના પાણીની કે વરસાદી પાણીની સમસ્યા ઊભી ન થાય એ દિશાની અંદર આખું એક માળખાગત સુવિધા ઊભી થઈ છે. અમે અમારા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને આ વિસ્તારના જ એમ કહેવાય કે ધારાસભ્ય એવા માનનીય ભૂપેન્દ્રભાઈ જે મુખ્યમંત્રી છે, આ બંને નેતાઓ એ જે સતત અમને આમાં પ્રેમને માર્ગદર્શન આપ્યું, અમે એમનો આભાર માનીએ છીએ. સ્વાભાવિક રીતે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલની જે માળખાગત સુવિધાઓ છે તેને પૂરી પાડવાનું કામ છે તે હાલની સરકાર છે તે કરી રહી છે અને સ્વાભાવિક રીતે જે કામનું ખાતમુહૂર્ત તેઓ કરે છે તે જ કામનું લોકાર્પણ પણ તેઓ જ કરે છે. તેવા કામ સાથે હાલનું જે કામ છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન ડોક્ટર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH